હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ પંચાલ ફેમિલી વ્લોગ. તો ફ્રેન્ડ્સ, આજે જઈએ છીએ માઉન્ટ આબુ. ઘણા ટાઈમ પછી, એટલે કે નવી ગાડી લીધી આપણે, ત્યારની પહેલી વાર જાય છે ગાડી. જોડે દેવાંગ આવે છે. કેમ કંઈ જોવું, કંઈ કહેવું છે? કહેવું હોય કહી દે, જે કહેવું હોય. આમ જોઈ રહ્યો છે એટલે. તો ફ્રેન્ડ્સ, પપ્પાની વેઇટ કરીએ છીએ. પપ્પા ગયા છે કંઈક કામથી બહાર. અમારે નીકળવાનું હતું. કેટલા વાગે ભાઈ? 8:30. 8:30 નીકળવાનું હતું. અત્યારે વાગ્યા છે, જુઓ ઘડિયાળમાં કેટલા વાગ્યા છે. ના ના, ઉભો રહે ને ભાઈ, નવી ઘડિયાળ લીધી તો બતાવું ને. જુઓ 11:30 થઈ ગયા છે. હવે પપ્પા હજી કહે છે 10 મિનિટ એવું કરે છે. આવે એની રાહ જોઈએ અને નીકળીએ. કારણ કે હિંમતનગરે જવાનું છે ને આપણે કંઈક અત્યારે. હિંમતનગર બી જવાનું છે, હજી એક વિઝિટ કરવાની છે. જોઈએ હવે કેટલા વાગે નીકળીએ છીએ, કેટલા વાગે પહોંચીએ છીએ, કેટલા વાગે ઘરે પાછા આવીએ. માઉન્ટ આબુ તો આપણી માટે રમતની વસ્તુ. માઉન્ટ આબુ તો ભાઈ દેવાંગ માટે રમતની વસ્તુ છે એવું કહે છે એઝ અ વ્લોગમાં. લોકો ગાડી લઈને જાય, અમે તો વિડીયો બનાવવા. અમે તો વિડીયો બનાવવા છે જ જઈએ છીએ આબુ. વાત સાચી છે ભાઈ. એટલે બે કામ થઈ જાય આપણું. કામનું કામ જોવાઈ જાય અને સ્પેશિયલ વિડીયો બી બની જાય, કન્ટેન્ટ મળી જાય સારામાં સારો. તો ફ્રેન્ડ્સ, કન્ટિન્યુ રહો વ્લોગમાં. મળીએ છીએ ફટાફટ પાછા. પપ્પા આવી ગયા છે વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ. બહુ મોડું કર્યું તમે હો. તમારા કારણે મોડું થઈ ગયું. તો આ દેવાંગો રાડો પાડતો હતો ક્યારનો. બધા પપ્પા આયા નહીં એમ કરતો હતો. હે? 8:30 નીકળવાની વાત હતી આપણે. તું તો કેટલા વાગ્યાનો તૈયાર થઈને બેઠો છે? કોઈ એમ કહેશો ને કે ભાઈ 7 વાગે નીકળવાનું, તો હું 10 વાગે આમ. મારી ભૂલ નથી હા. હું ઉઠ્યો 9:30. મારી ભૂલ નથી યાર. હું ઉઠ્યો 9:30 કે મારી ભૂલ નહીં. અત્યારે જઈએ છીએ આપણે મોટા ચિલોડા વોટર પાર્કમાં નાવા. ડૂબકી મારવા વોટર પાર્કમાં નાવા જઈએ છીએ. દેવાંગ ક્યાંનો કે કરતો હતો ને ભાઈ, વોટર પાર્કમાં લઈ જા આજે લઈ જવું છું વોટર પાર્કમાં. નવરાવ મસ્ત લપસણીઓ ખવડાવું આમ જોરદાર. જોઈએ કેવી રાઈડ્સો છે. હજુ તો બનતો હશે. બની ગયો ને પછી ત્યાં કિચન અચ્છા, એવો આ ઉનાળો તૈયારી નહીં હવે. સાચી વાત છે. તું બી યાર. ભાઈ આપણે પહેલા લોકેશન ઉપર પહોંચી ગયા છીએ. એ લોકો એવું કહે છે તમે આવો. કહેવાનો મતલબ એ છે કે આનું અહીંયા સામેની સાઈડ લાગે છે મને. તમે લોકો આવો અહીંયા ઊભી કરી દે અને મુહૂર્ત કરો. અંદર એન્ટ્રી લઈએ છીએ આપણે. ના થઈ જશે. જોડે હેલિકોપ્ટર આવી ગયું છે, દેખાય છે. હા, આપણું પેલું ગાર્ડ કરે છે, ગાર્ડિંગ કરે છે. થાય નહીં. શું કે? દેવાંગભાઈને કઈ થાય નહીં. હા, એ અવાજ આવ્યો. એન્ટ્રી ગેટ જુઓ, એન્ટ્રી ગેટ. શું ઇન્વેસ્ટમેન્ટ કેવું લાગ્યું? ઇન્વેસ્ટમેન્ટ. વોટર પાર્ક તૈયાર થાય છે હજી તો. 2 મહિનામાં થઈ જશે કિચન. એટલે છતરીઓ જોરદાર લગાવી છે ભાઈ. આનું નામ એવું રાખ્યું છે ને, જો એટલે કેમ આમ થાય છે. અરે મને ચક્કર આવતું. જો કાકુરે છે. નામ શું રાખ્યું છે જો, કુદરત વોટર પાર્ક. બધી રાઇડ્સો બને છે હજી તો. જુઓ એટલે એવું નહીં લાગતું સૌથી પહેલાં જ આપણે આવી ગયા વોટર પાર્કમાં. આ વેવ પુલ બનાવ્યો છે. વેવ પુલ પણ તૈયાર થાય છે. લગભગ શોર્ટ ટાઈમમાં તૈયાર થઈ જશે. આપણે આમાં જવાનું છે કિચનમાં. જઈએ હવે અંદર. તડકો બહુ જોરદાર લાગે છે. મોઢું હરખું દેખાય ના દેખાય. કોલમ બોલમ લાવી દીધી છે, ડીજે બીજે બધું. તો ફ્રેન્ડ, આપણે નીકળી ગયા સાઈડ વિઝિટ કરીને. હવે સીધા જઈએ છીએ આબુ. કારણ કે બહુ મોડું થઈ ગયું. જય ખોડિયાર. બહુ મોડું થઈ ગયું છે. હજી લગભગ 4 કલાક લાગશે. જે થાય મને કહેજો તો હું દેવાંગ પણ કંટાળ્યો છે જોડે જોડે. તો
મળીએ છીએ હવે ત્યાં જઈને હા. ત્યાં બ્લોગિંગ કરીએ ત્યાં સુધી સુઈ જઈએ થોડી વાર આરામ કરીએ જમવાનું બાકી છે તો રસ્તામાં જમી પણ લઈએ હવે આપણો વડગામ વાળો પુલ ચાલુ થઈ ગયો છે જો આ તાજ હોટલ આવી વડગામ વાળો પુલ ફાઇનલી ચાલુ થઈ ગયો ફ્રેશ આપણે આબુમાં એન્ટ્રી લઈ લીધી છે જસ્ટ અભી હાલ જ આવ્યો છું ડ્રાઇવિંગ કરવા ત્યાં સુધી મસ્ત ઘસાટ ઊંઘ્યો તો હું તો દિવાંગે ગાડી ખેંચતો તો ગાય ગા પહાડનો વ્યૂ જુઓ આગળ ગજબ લેવલની મજા આવે નહીં હિલ સ્ટેશન આવો એટલે જો આજો આજે 46 વાળા મારા બેટા ગાડીમાં યુરિયા પતી ગયું છે યુરિયા નખાવાનું છે તો જ ગાડી હેડશે હવે થોડી થોડી આગળ આબુમાં હાલ મંદી ચાલે છે આબુમાં છે ને અત્યારે મંદી ચાલે છે બોલ બોલ શું કે મળીએ કેમ આમે વાઇન શોપ છે એટલે હવે ગાડીમાં આપણે યુરિયા પતી ગયું છે યુરિયા નખાઈએ છીએ અત્યારે અને આ સ્નેપ પાડે છે જો હા ના ના એ તો પડ્યું હતું ત્યાં એટલે એને કશું ના થાય જો શું કામ બામ વ્યવસ્થિત ઉપર જઈને જોઈને આવો હા અને મને અહીંયા મળો હમણાં તું પણ અહીંયા જ કેમ તારે અહીંયા જ કેમ આમ આકર્ષણ ત્યાં જ કેમ થાય છે આબુ રોડનું જામુન હા એ ત્યાં આ નોઝલ ત્યાં પહેરાઈ દે હવે ડીઝલમાં આવે એ પહેલા લગા દે ના था ना ऊपर तो छोटा है ना दूसरा पड़ा है શું કહે તું પેલા કાકાનું ચાના પૈસા આપશે ને ભાઈ હાલ દે પધારો મારે દેશ તો કરો મહેમાન ગતિ હા. બોટલ જોઈશે હા 2 कप भरो पहले चाय पियेंगे फिर सोते हैं हाँ तो जो राजू भाई सेठ को दो ये बंगला किसका है राजू भाई का है ये गाड़ी किसकी है राजू भाई खमा खमा यूरिया वाला खमा भाई अच्छा नहीं खमा भाई कोई बात ना राजस्थान के हो मंडार મંડાર મંડાર બહુ ગયા અમે ડીકેડોન ઓળખો ડીકેડોન ના આહેર્યો આજે નણી કાઢે તો આ ભાઈની ઊભો ઊભો ના લા ભાઈ બંધ છે પેલો ડીકે આટલી દાઢી નહીં પેલો રીલ બનાવતો હા હા ઓકે ઓકે મંડામાં આપણો ભાઈબંધ છે અમદાવાદમાં રહેતો હતો હમ ખોટું ના હોય ભાઈ બસ બસ આ પતી તો ગયું વ્યવહારની વાત ને એક બોટલ યુરિયાનું નિશાન જતું રહ્યું યાર મને ના આવડે ને હવે નીકળીએ આપણે આબુમાં આવ્યા હોય ને આબુમાં આવ્યા બના એવું બને પણ આપણે દારૂ નહીં પીતા આપણે હેલ્પ પીએ છીએ પીતા હોય એનું તો કરું બોલ આવું કે પીતા હોય એનું તો કરો કે નહીં લે આપણે બધું તને ખબર તો છે
દસ્તાવેજ નહીં કરેલો પહેલા જ એટલે કહું તમે નીકળો હમણાં અને હું આવું હું ટ્રેનમાં આવું છું સાંજે મસ્ત. 8-9 વાગ્યાની ટ્રેનમાં આવું મારી પાર્ટી બાર્ટી કરીને નીચે વ્યવસ્થિત ભરતભાઈ જોડે આવી જમીન આવું હું ભરતભાઈ કાલ આવવાના છે કોણ ભરતભાઈ અહીંથી આપણે ચઢાણ ચાલુ થશે આબુનું ના હજી તો આવશે લે ચા હજી એ વાર છે તો એટલે કેટલું રહ્યું આ પર્વત તો જો હરી ગયા પર્વત ના હડ્યા હોય યાર કોઈ દાડો તારો પડું પડું થઈ જાય ના 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 પડો ના પડે જિંદગીમાં ના આ તો પડે કઈ નહીં પેલા હિંમત તો બસ બતાય ના નહીં ખબર પડે પોલીસ વાળા ઉભા છે ભાઈ રાજસ્થાનના એક સ્ટાર અહીંથી આપણે અહીંથી તો ચાલુ ને હવે તો હવા ચાલુ હા એમ આ જો નીકળી લેફ્ટ સાઈડ સોડાની ને એ બધી દુકાનો પર્વત ઉપર પર્વત બનાવ્યું છે, જો. હા ઘર બનાવ્યું છે લે કોકે ઘર નહીં થાર વાળો આપણા જોડે જોડે જ હશે બોલ આ રહ્યું બ્રહ્માકુમારી જો હાર્યો ને હા શરદ મહોત્સવ હા જો આનું રીડેવલપમેન્ટ ચાલુ છે પાછું જો હવા ચાલુ નિખિલ સુસ્વાગતમ આવો પીઓ ખાઓ નાની ગાડી ગમે તેમ કરીને નીકળી જાય ટ્રાફિક ઓછો છે ને એટલે મજા આવે છે જોડે જોડે હેલની ચુસ્કી મારવાની તો બીજી તો છે નહીં કહું કોઈક નવી ગાડી લઈને આવ્યું જોયું ને વાતાવરણ એકદમ શૂન્ય થઈ ગયું છે જો મારું માનું તો એસી બંધ કરીને કાચ ખોલી નખાય હવે ના જોડે જોડે સનરૂફ બી ના એ ના મજા આવે ના પેલા વાંચું ઉપર એટલું આવે અહીંયા કશું એટલા વાંદરા નહીં આની છોકરાઓ બધા જો ના તોય મારું બધું હોય ના હોતું પડી હોય બે એક નંબર વ્યૂ જો ખરેખર એવું થઈ ગયું નહીં યારું અહીંયા આ તૂટી ગયું તો આ જગ્યા તૂટી ગઈ હતી આજ? video નતો હા બસ હા તને ખબર હોય તું યાર મહિનામાં 2 વખત આવતો હોય એટલે મારે તો યાર ઘર જેવું હમણાં જો જામુનભાઈ મલાવું આવ્યો ના વ્યૂ આવ્યો તો ને શું અહીંયા ઊભી રાખું બસ આપણે અહીંયા ઉભા રહીએ હવે થોડું ફોટો શૂટ કરી લઈએ મસ્ત બાદામ શેક અહીંયા આગળ આપણે હોલ્ડ કર્યો છે બ્લોગિંગ કરીએ થોડું અને ફોટો શૂટ કરીએ થોડું અહીંથી તો પડાય એવું છે બે જો વ્યૂ જુઓ જાઉં પપ્પા કે પેલી બાજુ જા કે તું ફોટો પડાવવા કે જો આ જો માંડ આવ્યો ઉપર અવાજ કેવો આવે છે એકાદા ટાયરમાં લોકો લાગે તો આગળ હા હવા ઓછી લાગે છે એની ગાડીમાં હજી તો છેક ઉપર જવાનું છે આપણે સંતાનોને પ્રણામ સંતાન સંતોને ત્યાં જાન આવી શકશું આઈ દીજે બાર જાન આવ્યું એવું નહીં લાગતું હા વાહ ઓલી બાજુ મસ્ત બે આ રસ્તો જો એકદમ કેવો દેખાય છે જો પેલી ગાડી જાય આ જો આઈ રહ્યો એટલે એ અડી ના કરે એટલે કંઈ ખાઈ છે લ્યા ખરેખર કહું આ ડિસ્પ્લેમાં દેખાતું જ નહીં એ ક્યાં છે કારણ કે કલર એનો એવો છે ને જો પેલી ગાડીઓ આવે બધી એ ગુરુ શિખર ને એ ખાલી આબુ રોડ માઉન્ટ આબુ છે પેલું દેખાય જો ઓરેન્જ કલરનું હા દત્તાત્રેય હજી એનાથી ઉપર છે હજી આની પાછળ પહાડ છે ઓકે છેક ત્યાં ઉપર પહોંચી જઈએ ને અચ્છા પછી આ ભાઈને અમે આબુ રોડથી કલેક્ટ કર્યા છે પેલું ગાઈડ કહેવાય ને યસ ગાઈડ છે અમારો કંઈક 100-150 રૂપિયા જ લે છે વધારે પૈસા નહીં લેતો એટલે ડીપી 100-150 દર મહિને 1000-1500 આપણને એ 5 EMI. એ ઈએમઆઈ બજાજ ફાઇનાન્સ અવેલેબલ છે જેમ તમારે ઘસાવવું હોય કાર્ડ તો બીજું કંઈ કહેવું છે તારા આ આબુ પર્વત વિશે કંઈ કહેવું હોય આમ ધીસ ઇઝ અ વેરી બિગ ઝાડ ચા એન્ડ કચરા નો કચરા ये रहा ना कचरा दिस इज माउंटेन एंड फाउंटेन ओ माउंटेन ड्यू इधर मिलता है जामुन मिलता है જામુ ને તો બહુ કરી લે જોઈ લો મસ્ત વ્યૂ છે
અવાજ આવે છે ગાડીનો, કંઈક ગાડી આવે છે ક્યાંકથી. અમે અમારી જગ્યાએ તો પહોંચી ગયા છીએ, પણ રસ્તો મળતો નહીં. લોકેશન ઉપર પહોંચી ગયા છીએ. જો લગભગ આ સામે જ જવાનું છે. આ જે દેખાય ને ત્યાં. શેનો અવાજ આવ્યો? हेलो अरे सर जी कौन सी होटल આટલો ઢાળ ચડીને આવી ગયા ઉપર. ये श्रीनिवास है ना હરિનિવાસ. हरिनिवास તો ફ્રેન્ડ્સ આપણે પહોંચી ગયા છીએ આપણા લોકેશન ઉપર, શ્રી હરિ નિવાસ આ હોટલમાં. તો ગાડી પાર્ક કરી દીધી છે આપણે. હોટલનો વ્યૂ એક નંબર છે અહીંયા આગળ. જો આ ઉપર કિચન મતલબ બેન્ક્વેટ છે, નીચે રૂમ્સ છે બધા. ગાર્ડન લો બનાવેલું છે અહીંયા આગળ. જો ગાર્ડન મસ્ત બનાવેલું છે. બેસવાનો એરિયા. આપણું કામ પતી ગયું છે. જોવાનું જ હતું, ખાલી જોઈ લીધું છે. હવે નીકળ્યા. કટ્ટુ કટ ચલાવ્યો આને મારા બેટાએ. અને રોડ રસ્તા જુઓ, અને એકદમ ચિલ્ડ વાતાવરણ છે અત્યારનું. એક નંબર વાતાવરણ. હા નજારો નેક્સ્ટ લેવલની મજા આવે છે. આખા બ્લોગમાં માઉન્ટેન માઉન્ટેન ને માઉન્ટેન જ દેખાશે આજે તો. અને જોડે જોડે દેવાંગ. જો આવી મજા આવી ગઈ હો ભાઈ આજે તો. રોડ રસ્તા જુઓ ખાલી. ન્યુટનમાં જ જાય છે, જોઈ લે આ જો. ન્યુટ્રલમાં જાય છે એમ. ગાડી પર ગાડી ચાલુ રાખવી પડે એની માટે. તો શું છે આ? જો ને પપ્પા જો ને પાછળ. એવરેજ જો ને એકવાર એવરેજ જો. ભલે એ 25.1 ની એવરેજ આવી ભાઈ. કોણ કહે છે ક્રેટામાં એવરેજ નહીં આવતી? 25.1 ની એવરેજ જોઈ લો, જોવી હોય તો. પાછો પહાડ આવેલા. અરે વાહ. જો આ ખીણ એક નંબર છે જુઓ. એકદમ ચીલ ચીલ વાતાવરણ છે. ઓ મંકી મેન, મંકી આયા. લેશે ઓલા બહુ યામના રે તો ક્યાંથી લેશે? બિયાવી લ્યા. વ્લોગિંગ કરવાની મજા આવે ભાઈ. માઉન્ટેન એરિયામાં આવ્યા હોય એટલે. જુઓ આમાં પેલું ગીત મૂક્યું હોય ને બજરંગી ભાઈજાનનું. એ વાળું. અરે ભાઈ આપણે સનરૂફ ખોલીને આવી ગયા છીએ ઉપર. મજા આવે છે. બ્લોગ શું થાય છે આપણો. અલ્યા ભાઈ ધીમી ધીમી બ્રેક મારો, ઝટકો વાગે છે યાર. એકદમ સાયલેન્ટ ઝોન. કોઈ જ જાતનો અવાજ નહીં, કશો જ નહીં. જુઓ અરે ગુરુ શિખર નહીં, પેલું એ છે આર્મીનું કેમ્પ છે ને એ છે. જો આ ખાઈ ગયું. ના ના આમ ખરેખર બહુ મજા આવે છે. માઉન્ટ આબુ એકવાર તો આવવું જ જોઈએ. એમાંય વરસાદની સિઝનમાં અને ઠંડીની સિઝનમાં તો આવવું જ જોઈએ.
તો ફ્રેન્ડ્સ માઉન્ટ આબુને બાય બાય કરવાનો ટાઈમ આવી ગયો છે. જુઓ સાંજનો વ્યૂ એકદમ જોરદાર લાગે છે. હવે જઈએ છીએ સીધા પાલનપુર અને પાલનપુર જઈને મળીએ ઘરે.